ફૂટપાથનો વ્યાપાર કરનારા અમારા કોઈ દુશ્મન નથી, પરંતુ સરકારના અને નાગરિકોના તો ખરા. તેઓ ક્યારેય એવું નથી ઈચ્છતા કે અમારા વ્યાપારમાંથી મળેલા પૈસામાંથી એક પણ પૈસો ભાડામાં, ટેક્સમાં, લાઇટ બિલમાં કે કોઈ પણ ખર્ચની અંદર જાય. આજીવન આદત આ બની જાય છે. તમે જ જુઓ, આ નાનો વ્યાપારી જેને આપણે વિચારો કહીએ છીએ, તેણે વિચાર્યું કે આ પથ્થર મૂકીશ એટલે અહીં આવતા જતા જે કોઈ ફૂટપાથ ઉપર નાગરિકો ચાલતા હશે તે અહીં નહીં આવે. એને જે કંઈ થવું હશે અથવા તો ઠોકર લાગવાની હશે લાગશે, પણ મારી જગ્યા આ નિશ્ચિંત છે. તે ગમે તેટલું કમાશે, પરંતુ જ્યારે પણ એને અહીંથી ઉઠાડવામાં આવશે ત્યારે તે નગરપાલિકા અને કાયદાની સામે જ થશે. આણંદની નગરપાલિકા તો એવું જ ઈચ્છતી હોય તેવું લાગી રહ્યું છે કે બધા વેપારીઓ ફૂટપાથ ઉપર જ ધંધો કરે, રોડ રસ્તા, ફૂટપાથ પાર્કિંગ ઉપર દબાણ કરે અને હપ્તાખોરીના પૈસા વધારે ને વધારે મળે. આણંદની જનતા આ વિષય ઉપર જો ધ્યાન નહીં આપે તો વાહન ચાલવાનું તો ઠીક છે, પણ ચાલવાનો રસ્તો પણ નહીં રહે.